અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા હાથ લાગી છે। લૂંટારૂ ગેંગને દબોચી તમામને જેલના સળિયા ગણતા કર્યા છે। પંજાબથી આવ્યા અમદાવાદમાં ઝડપાયા। ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા। જીવતા કારતૂસ સાથે 4 દબોચાયા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરી અને લૂંટારૂ ગેંગને દબોચી પાડી છે। શહેરના શાંતિપુરા સર્કલ પાસે 4 આરોપી ગગનદીપ, રણજોત સિંહ, મનપ્રીત સિંહ, પ્રભજોત સિંહની દેશી બનાવટની 2 પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે। મહત્વનું છે કે આરોપીઓ પંજાબથી અમદાવાદ લૂંટના ઈરાદે આવ્યા હોવાનું ફલિત થયું છે। શહેરમાં આંગડિયા પેઢીના લોકોને લૂંટવાનો ઈરાદો હતો। જો કે કોઈ ઘટના બને તે પહેલા જ તમામ ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાયા છે। રાત્રે 8:30 વાગ્યાના સુમારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તારમાંથી બાબા બકાલા અમૃતસર પંજાબના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જેમાં એક છે ગગનદીપ સિંહ રંધાવા, રણજોત સિંહ બદેસા, મનપ્રીત સિંહ ભટ્ટી અને પ્રભજોત સિંહ ભટ્ટી નામના 4 ઈસબોને દેશી બનાવટના 2 કટ્ટા અને 5 કાર્ટીજ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓમાંથી આરોપી મનપ્રીત સિંહ અને પ્રભજોત સિંહ અગાઉ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામકાજ કરતા હતા અને 2 થી 3 વર્ષ અમદાવાદ શહેરમાં કામ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમને અમદાવાદ છોડી દીધેલું। આ દરમિયાન તેમની મુલાકાત પંજાબ અમૃતસર ખાતે રહેતા અને આંતરરાજ્ય ગેંગ ચલાવતા ગગનદીપ સિંહ રંધાવા સાથે થયેલી। તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમને અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસરથી સરખેજ વિસ્તારમાં આવેલા, જ્યાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા શાંતિપુરા સર્કલથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। હાલ તો તમામ આરોપીઓ કાયદાના ચુંગલ હેઠળ ધકેલાયા છે। ત્યારે જોવું એ રહ્યું કે રિમાન્ડ દરમિયાન વધુ કેટલા ખુલાસા સામે આવે છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।